આઈપીએસ અધિકારીઓના આંતરિક વિખવાદ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક જ્યાં ડીજીપી વિકાસ સહાયને હર્ષ સંઘવીનું તેડું આવ્યું છે, જ્યાં એડીજીપી રાજકુમાર પાંડ્યન, એસએમસી વડા નિર્લિપ્ત રાય ગૃહપ્રધાનને મળવા માટે પહોંચ્યા છે। ડીજીપીની સૂચનાથી એસએમસીએ સીઆઈડીની અરજીઓની પણ તપાસ કરી હતી। સિનિયર આઈપીએસ અધિકારીઓના વિખવાદ મામલે આ મહત્વપૂર્ણ બેઠક છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આ મહત્વપૂર્ણ બેઠક છે, કયા એવા મુદ્દાઓ છે કે જે આ બેઠકનો મહત્વનો હિસ્સો બની રહેશે? કિંજલ, સીઆઈડી ક્રાઇમનો જે ઈઓડબ્લ્યુ સેલ હતો ત્યાં કેટલીક જે અરજીઓ પેન્ડિંગ હતી તે અરજીઓ પેન્ડિંગ હોવાના કારણે થઈ અને ડીજી દ્વારા આદેશ આપવામાં આવી હતી, તપાસની આદેશ આપવામાં આવ્યા હતા અને તે જ સમગ્ર મામલો હતો તે કહી શકાય કે જે ઓપન પ્લેટફોર્મ પર આવ્યો હતો અને જે પ્રકારે નિર્લિપ્ત રાય દ્વારા પણ તેની અંદર રિપોર્ટ આપવામાં આવ્યો હતો। ઈઓડબ્લ્યુની અંદર જે અરજીઓ થઈ હતી તે અરજીઓમાં ભ્રષ્ટાચારના આરોપો હતા અને જ કારણસર ડીજી દ્વારા સમગ્ર મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો। હાલાકી જે સમગ્ર મામલે રેડ થઈ હોવાની જે વાત હતી તે બહાર આવી હતી અને જેના કારણે જે આઈપીએસ અધિકારીઓને જે હુંસાતોષી છે તે પણ બહાર આવી હતી। હાલાકી જ્યારે સમગ્ર પ્રકરણ થયું ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી લંડન પ્રવાસે હતા। કોમનવેલ્થ ગેમને લઈ અને મહત્વપૂર્ણ બેઠકો થઈ રહી હતી ત્યારે સ્વાભાવિક છે કે જે આઈપીએસના આંતરિક વિવાદ છે ત્યારે ફોર પર આવતા હોય છે, તેની સીધી એક જે છબી હોય છે તેની પર એક નુકસાન થતું હોય છે। જે જ કારણસર તમામ જે અધિકારીઓ કે જે આ સમગ્ર કેસ સાથે સંકળાયેલા છે તેની અંદર સીઆઈડી ક્રાઇમની જો વાત કરવામાં આવે તો પરીક્ષિતા ગુર્જરથી માંડી નિર્લિપ્ત રાય, ડીજી વિકાસ સહાય સહિતના જે તમામ અધિકારીઓ છે તેમને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બોલાવ્યા છે। છેલ્લા 20 મિનિટથી વધુ સમયથી જે બેઠકનો દોર છે તે તેમની ઓફિસમાં ચાલી રહ્યો છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ તમામ વિખવાદોને લઈને કોઈ નિષ્કર્ષ નીકળે તે માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।